અમદાવાદના નરોડાથી વસ્ત્રાલ માંગ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા ભવ્ય ધર્મરથની યાત્રા નીકળવામાં આવી। સમગ્ર ગુજરાત માંગ ક્ષત્રિય સંકલન સમિતિનું જે તારક ચિહ્ન એપી સેન્ટર કહેવાય તેવા અમદાવાદ શહેરમાં રાજપૂત નારી અસ્મિતા માટે નાના આંદોલન થયા છે, પણ કાલે આચારસંહિતાની શરૂઆત પહેલા સમગ્ર ગુજરાતનું છેલ્લું તારક ચિહ્ન ધર્મરથ તારક ચિહ્નનું આયોજન અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું। અમદાવાદની આજુબાજુ વસતા તમામ રાજપૂત ભાઈઓ અને બહેનોને ગાડી અને બાઇકો સાથે આ યાત્રામાં જોડાયા હતા અને સમાજની એકતાનો પરિચય આપ્યો હતો। આ ધર્મરથ માંગ આશરે 2000થી વધુ ક્ષત્રિય ભાઈ બહેનો તેમજ 700 ગાડીઓ અને 1000થી વધુ બાઇક સાથે ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા તેમજ ધર્મરથ નરોડાથી નીકળવામાં આવ્યો હતો, ત્યારે દલિત સમાજ, રબારી સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ ધર્મરથ યાત્રા નરોડા ખોડિયાર મંદિર, જય માતાજી ચોક નરોડાથી નરોડા ગામ, નરોડા પાટિયા, કૃષ્ણનગર, દરબાર સોસાયટી, વિજય 4 રસ્તા, ખોડિયાર નગર, બાપુનગર, અજીતમિલ 4 રસ્તા, ખોખરાથી વસ્ત્રાલપુર અંશાહુતિ કરવામાં આવી હતી। ઋતુરાજસિંહ જગદેવસિંહ ચુડાસમા આજે જે નરોડા ખાતે ધર્મયાત્રા નીકળી છે, પૂર્વ વિસ્તારમાંથી પસાર થવાની છે। બાપુનગરમાં અહીંયા નિકોલ પહોંચી છે અને વસ્ત્રાલ ખાતે પૂર્ણાવતી થવાની છે। અમારી સાથે 18 વર્ણના લોકો જોડાના છે અને અમારો પૂરો સપોર્ટ ક્ષત્રિય સમાજને આપેલો છે। અમને તમે જોઈ શકો આગળ પણ પાટીદાર સમાજે સ્વાગત કર્યું, દલિત સમાજ સ્વાગત કર્યું, રબારી સમાજ સ્વાગત કર્યું, દરબાર પણ સ્વાગત અમારું જોરદાર કર્યું છે। અમારું ઓછામાં ઓછા અત્યારે અમે 1500-2000 વ્યક્તિ ભેગા થયા છીએ, 700 ગાડીઓ સાથે અને 1000 બાઇક સાથે। અમે આજે અમારી એક રણનીતિ અસ્મિતાનો જે સવાલ છે, અમારું ભાજપે જે રૂપાની ટિકિટ પાછી ના ખેંચી એના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધમાં વોટ કરશે। મારું નામ રણજીતસિંહ બારડ। નીકળવામાં છે, શું કહેશો? અભી આજે ધર્મયાત્રા અસ્મિતાની લડાઈ લડી રહ્યા છીએ અને મા ભવાની અમારી સાથે સાક્ષાત છે, હાજર છે અને અમે જેને અમારી બેન દીકરીઓને જેને અપમાન કર્યું છે એને જવાબ દેવાનો સમય આવે છે। આ રૂપાલાને આખા ભાજપને નિસ્તો અમે લોકોએ રાજપૂત સમાજે નક્કી કર્યું છે કે આપણે કોઈ પણ સંજોગે ભાજપને મત નહીં આપીએ અને કોંગ્રેસને જ મત આપીશું। જય ભવાની, જય ભવાની, જય